હા, અમારે આખી તો સિસ્ટમ પછી છે, કેમ કાબૂમાં ન થઈ એનું પણ પાછળનું કારણ એમાં અમારે પ્લાસ્ટિકનું જે પણ પેકેજિંગ હોય ને એ સળગે એટલે એમાંથી ને ધુમાડા નીકળે એટલે પછી બાજુમાં જઈ શકાય પરિસ્થિતિ ન હોય એના હિસાબથી. બાકી અમારી સિસ્ટમ ફાયર હાઇડ્રન્ટની બધી ચાલુ જ છે અને પાણી પણ અમારી પાસે 3 લાખ લીટરનો ટેન્ક છે અને પાણી પણ ભરેલું હતું. કેટલું નુકસાન અંદાજિત થયું છે? નુકસાન અંદાજિત તો અત્યારે 20-25 કરોડની આસપાસ થશે. એવી વાત આવે છે કે જે રીતના જીએસટી નોટિસ જે ફૂડ એન્ડ ડ્રગ્સની જે માલ સીઝ કર્યો હતો તેના કારણે કંઈક કાળા ધોળાની તર્ક વિતર્ક ચાલી રહી છે. કાળા ધોળા અમે જિંદગીમાં કોઈ દિવસ કર્યા નથી અને ક્યારેય કરશું પણ નહીં, કારણ કે નોટિસ અમારે જે આવેલી છે એ બધી ઇન્ડસ્ટ્રીઝને આવેલી છે અને જીએસટીની નોટિસ જે અમારી પાપડ પ્રોડક્ટ અમે જે બનાવીએ છીએ એ જ્યારે સેલ ટેક્સ હતો ત્યારે પણ 2% નમકીનની સાથે જ હતો, વેટ આવ્યું ત્યારે પણ 5% વેટની સાથે જ હતો અને 12% જીએસટી આવ્યો ત્યારે પણ એમની સાથે જ અમે ટેક્સ ઓલરેડી ભરેલો જ છે. પણ ઇન્ટરપ્રિટેશન એને એમ એક્સુડેડ નમકીન કરી અને 18%માં કર્યું હતું એ અમને પાછું 12%ની એને પ્રોમિસ આપી દીધું છે. પણ પાસ્ટમાં જે છે એ એના અમને ભરવા માટેના બધા જ ઇન્ડસ્ટ્રીને જણાવે છે કે તમે આ પાછળના ભરો એમ. એટલે એ જે અમારી એક જ પ્રોડક્ટ જે છે પાપડ પાઇપની એ પ્રોડક્ટ પૂરતું જ છે. એટલે એ લોકોએ એની અંદાજિત 13 કરોડ રૂપિયાની નોટિસ આપેલી છે, પણ અમારે કંઈ ભરવાનું થતું નથી કારણ કે અમે ઓલરેડી કેસ ચાલે છે.